કૃષ્ણકાંતભાઈ એ નથી ચાલુ રાખતા. ચાલુ છે ને? હા, એ પેલા ચાલુ નથી કરી એટલા મેં ચાલુ કરી દીધું સ્વામીજી. હા, પહેલું રેન્ક છે. शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विविक्त देशे च सुख सनस्थ शुचि समग्रीव शिरः शरीरः अत्याश्रमस्थ सकलेन्द्रियाणि निरुध्य भक्त्या स्वगुरुं प्रणम्य हृत्पुण्डरीकं विरजं विशुद्धं विचिन्त्य मध्ये विशदं विशोकम्। आ मंत्र उपनिषदનું આપણે જોયેલું ગઈકાલે। निरुध्य भक्त्या स्वगुरु प्रणम्य। सकलेन्द्रियाणि निरुध्य बधी इंद्रियोने वशમાં કરીને ત્યાર પછી भक्त्या स्वगुरु प्रणम्य। स्वगुरु प्रणम्य એટલે પોતાના ગુરુને પ્રણામ કરીને ભક્ત્યા પોતાના ધ્યેય તરફની પ્રતિબદ્ધતા એને આપણે ભક્તિ તરીકે દર્શાવી। અહીંયા કહે છે ભક્ત્યા स्वगुरु प्रणम्य। बुद्धि में श्रद्धा और हृदय में प्रेम ए बेना संयोग वगर ध्यान शक्य नहीं। माटे अहीं भक्ति ने जागृत करवानी सूचना छे
કોની? તો કે બ્રહ્માજી આચાર્યની. સામાન્ય પ્રેમ એ ભક્તિ નથી, ભક્તિ કંઈક વિશેષ છે. અને જે પ્રેમની અંદર આદર ભાવ હોય એને કહેવાય છે ભક્તિ. આદર શા માટે હોવો જોઈએ? જો બુદ્ધિને આદર હોય પરંતુ જો આપણી અંદર એ ગુરુ માટે જો પ્રેમ ન હોય તો એ જે કાંઈ આપણને ઉપદેશ આપે છે એ ફળીભૂત ન થઈ શકે. કારણ કે જ્યાં સુધી તમારું સમર્પણ સંપૂર્ણ રૂપે એ શાસ્ત્ર અને શાસ્ત્રને પ્રતિપાદિત કરનાર જે ગુરુ છે એના માટે થઈને અનન્ય પ્રેમ એ બહુ જ આવશ્યક છે. કારણ કે આપણે જેમ કહીએ છીએ શ્રદ્ધા, ગુરુ વેદાંત વાક્ય શું શ્રદ્ધા. અને જ્યારે શ્રદ્ધા કહે છે ત્યારે કોઈ પણ જાતનો સવાલ પૂછ્યા વગર આપણે એ જે આપણને બોધ આપે છે એને સ્વીકારવો. અને કેમ સ્વીકૃતિ નથી આવતી? કારણ કે આપણી અંદર વિપરીત ભાવના હોય છે, અજ્ઞાનતા હોય છે. અને એ વિષય ઉપર જ્યારે આપણે કોઈ એની સમજ નથી હોતી તો જે ગુરુ કહે છે એ અવશ્ય આપણે સ્વીકારવું જ જોઈએ. કારણ કે આપણે જાણતા નથી જે કહે છે શું છે, પણ એની પ્રતિ જો શ્રદ્ધા હોય તો એ જે કહે છે એ આપણે વિના સંકોચે એને જ્યારે અપનાવીએ ત્યારે એ વાક્ય જે બોલે છે એ આપણી અંતઃકરણની અંદર એક એવી ભાવના ક્રિએટ કરી દે છે જેથી કે જે અજ્ઞાનતા હોય છે એ અજ્ઞાનતાનો નાશ એ અંતઃકરણની ત્યારે થાય છે. એટલે ગુરુ માટે થઈને એ પ્રમાણે આદર પણ હોવો જોઈએ અને એટલો પ્રેમ પણ હોવો જોઈએ. કારણ કે જો આદર અને પ્રેમ બંને હોય તો જ આપણે એને બધી રૂપે સ્વીકારી કરીએ. હા, શાસ્ત્રોને આવડે છે એટલે જે કહે છે એટલે આપણે એમ સ્વીકારી લઈએ, પણ એમના માટે પ્રેમ ક્યારે હોય? જ્યારે એમનું વ્યક્તિત્વની અંદર આપણે કોઈ પણ ઉણપ, કોઈ પણ એવી વસ્તુ ન જોતા હોય કે જે આપણને સ્વીકાર્ય નથી. પરંતુ આચાર્ય એટલે કોણ? આચરતી સ્વયં અપી, બીજાને આચરણ કરાવે છે અને સ્વયં અપી આચરણ કરે છે. એટલે એનું વ્યક્તિત્વ એવું વ્યક્તિત્વ છે કે જેને આપણે આદર્શ તરીકે અપનાવી અને એનું અનુસરણ કરવું જોઈએ. કેટલી હદ સુધી? તો કહે છે અહીંયા ઉપનિષદ, શ્વેતાશ્વર ઉપનિષદનો એક મંત્ર છે, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્ય એતે કથિતા યે અર્થા પ્રકાશંતે મહાત્મન. એટલે દેવતુલ્ય જેવી ઈશ્વર માટેની ભક્તિ હોય એવી જ ભક્તિ ગુરુ માટે પણ છે. તે મહાત્મા માટે ગુરુ અને શાસ્ત્રના વાક્યો પોતાનો અર્થ પ્રગટ કરે છે. પોતાનો અર્થ એટલે સ્વનો અર્થ. અહીંયા વિષય શું છે? અહીંયા વિષય કઈ બીજી કઈ વસ્તુ નથી, પણ વિષય છે આત્મા, હું બ્રહ્મ. શ્વેતાશ્વર ઉપનિષદના અંતિમ મંત્રમાં ગુરુ કહે છે કે ઉપદેશ કર્યા છતાં પણ જો બોધ ન થયો હોય તો સમજવું કે હૃદયમાં ગુરુ પ્રત્યે જે ભક્તિની જરૂરિયાત છે એ મારી અંદર ભક્તિ નથી. નહીતર અવશ્ય એ વસ્તુ ત્યાં કામ કરવું જોઈએ. ડોક્ટરે દવા આપી હોય અને જો દવા બરાબર હોય તો કામ કરવી જ જોઈએ. એવી રીતે જ તો કહી શકે કે દવાની અંદર કઈ ખોટ હોઈ શકે? ના, આ દવાની અંદર ખોટ હોઈ શકે જ નહીં.
માટે બે વસ્તુ બતાવેલી છે. પહેલા તો માધ્યમ જે છે એ અંતઃકરણ છે જ્ઞાનની પ્રાપ્તિ માટે થઈને. એ અંતઃકરણ જેવું સુસંસ્કૃત હોય તો પછી કોઈ પણ જાતનો ડાઉટ રહી શકે નહીં કે એ જ્ઞાન થવું જ જોઈએ. અંતઃકરણ જો સુસંસ્કૃત ન હોય અને મારી અંદર સવાલ ઉત્પન્ન થતા હોય કે આ જે ગુરુ કહી રહ્યા છે એ મને જચતું નથી અથવા તો મારા પ્રમાણે આ બરાબર નથી, એવો સંશય આવ્યો કે જાણી લેજો કે તો પછી તમને એનું જ્ઞાન થાય નહીં. કારણ કે જે ભૂમિકા તૈયાર થાય છે આ એવો વિષય છે કે જે એની ભૂમિકા તૈયાર કરવી પડે છે. ભૂમિકા તૈયાર કરી અને જે વસ્તુ સામાન્ય રીતે, આ સામાન્ય જ્ઞાન નથી, આ અસામાન્ય વસ્તુનું, અને જે વસ્તુ વિશે આપણને પેલા કંઈ ખબર પણ નથી હોતી. આત્મા વિશે કોણ કેટલું જાણે છે, અને જાણતા હોય એ પણ ગૂંચવાયેલા. એટલે જાણતા હોય એટલે જે વ્યક્તિ એમ જાણતો હોય છે કે હું જાણું છું, એ જાણતો નથી. અને જ્યારે હઠાગ્રહથી માણસ એમ સમજવા લાગે છે કે ના ના હું બધું જાણું છું, ત્યાર પછી કદી પણ એ વ્યક્તિ એ જન્મની અંદર પછી ફરી પાછો કદી એ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. કારણ કે પૂર્વ એને એક પ્રતિબંધ લઈ આવી દીધો છે. માટે ઓલવેઝ કીપ ધી માઇન્ડ ઓપન. એટલે ગમે તે વસ્તુ પણ આપણે સ્વીકારી ન લેવી જોઈએ. માટે આ વસ્તુ માટે થઈને પ્રમાણ શું છે? ગુરુ પરંપરા. અને માટે જે ઉપનિષદ છે, ઉપનિષદની અંદર જે કંઈ બધું આપ્યું છે એ કોની ઉક્તિ છે? સાક્ષાત બ્રહ્મ. એકચ્યુઅલી જે મંત્રદ્રષ્ટા હતા બધા, એ મંત્રદ્રષ્ટા એ કોઈ જેવા તેવા વ્યક્તિ નતા. એ મંત્રદ્રષ્ટા હતા. એટલે આ બધા મંત્ર એમને અપરોક્ષતયા એ ઉદ્ઘાટિત થયા છે. એમની માનસિક સ્થિતિની અંદર જ્યારે પોતાના મેડિટેશનમાં હતા ત્યારે એમને એ વિશે એ મંત્ર બધા એમના અંતઃકરણની અંદર આવી ગયા. એટલે એ પ્રમાણિત છે. અને એ પ્રમાણિત હોય તો કદાચ આપણે એમ સમજવું જોઈએ કે કારણ કે હું જાણતો નથી, અને એ વ્યક્તિ પણ જે શ્રવણ કરે છે જાણતો નથી કે પરમ તત્વ શું છે. માટે એ તત્વ માટે થઈને એકચ્યુઅલી આપણે જે ઉપનિષદ કરે છે, મહાવાક્ય કરે છે, એ બ્રહ્મ શું છે એમ નથી કહેતા. એ શું કહે છે? જે બ્રહ્મ નથી એ બધું સૂચન કરે છે. માટે નેતિ નેતિ નૈતિ તમે જો વિચાર કરતા હો કે બ્રહ્મ આમ છે અને આવો છે, તો કે ના. કારણ કે તમારા મગજની અંદર એ પ્રમાણનો વિચાર આવી શકે જ નહીં. કારણ કે એ કોઈ પણ શબ્દથી તમે એને એનું આપણે જે કહીએ ડેફિનેશન જે આપવાનું હોય એ ડેફિનેશન શબ્દની અંદર આવી શકતું નથી. માટે એ તુલનાત્મક હોય છે, કોઈ સાથેની તુલના કરતા હોય એ પ્રમાણે. આત્માના અનુગ્રહની જરૂર પણ પડે છે. એટલે ગુરુનો અનુગ્રહ તો હોય. કઠોપનિષદની અંદર નચિકેતા કહે છે અને યમરાજા એને કહે છે કે આ વસ્તુ જાણવા માટે થઈને આત્માનો પણ અનુગ્રહ હોવો જોઈએ કે એ આત્મા એની અભિવ્યક્તિ તમારા સમક્ષ તમારા અંતઃકરણની અંદર કરે, એ તે સ્થાપિત થઈ જાય. અને ત્યારબાદ એના પછી કોઈ જાતનો એના માટે થઈને કોઈ પણ વિરોધ પણ ન હોય અને કોઈ પણ સંશય પણ ન હોય. એ રીતે જે છે એ આમ જ હોઈ શકે, એમાં બે મત ન હોઈ શકે. એટલે જ્યારે
મનની અંદર વિકલ્પો અને ગેરસમજો હોય ત્યારે એ સબ્જેક્ટ અને એ સબ્જેક્ટને ઉદ્ઘાટિત કરનાર વ્યક્તિ એ બંને માટે થઈને આપણી અંદર પૂજ્ય ભાવ હોવો જરૂરી છે અને ભક્તિ સંપૂર્ણ રીતે હોવી બહુ આવશ્યક છે. શાંતિ મંત્રનો આપણે ઉચ્ચારણ જે કરીએ છીએ શા માટે કરીએ છીએ? એ પ્રાર્થના છે. પરમ તત્વને એવી રીતે જ આપણે જેવી રીતે જોયું, સહનાવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહી તેજસ્વીનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહી. એની અંદર એમ કહે છે કે આપણા બે વચ્ચે એટલે ગુરુ શિષ્ય વચ્ચે પણ મતભેદ ન હોવો જોઈએ અને એકબીજા માટે દુશ્મનાવટ પણ ન હોવી જોઈએ. અને એ આચાર્ય પણ આચાર્ય શિષ્ય બંનેની અંદર એકબીજા માટે થઈને એટલો સ્નેહ અને પ્રેમ હોય. કારણ કે જો એ સ્નેહ અને પ્રેમ ન હોય તો પછી આ પરમ તત્વનું જ્ઞાન એ કદી આપી પણ ન શકે. દ્રોણાચાર્યએ અશ્વત્થામાને બ્રહ્માસ્ત્રનું જ્ઞાન નહોતું આપ્યું. કેમ? તૈયાર નહોતો. અને એની અંદર જે દુશ્મનાવટ હતી એ દુશ્મનાવટને કારણે એને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો અને ગેરઉપયોગ કર્યો. માટે ચિંતન કરતા હૃદયની અંદર ભક્તિ આપોઆપ ઉત્પન્ન થવી જોઈએ. તો જ એ જે વાતાવરણ છે એ અનુકૂળ બને અને અનુકૂળ વાતાવરણ ઘણું બધું કરી જાય છે. આ પ્રમાણે હૈયાની ભક્તિથી જ્યારે આ વિષયનું પ્રતિપાદન થાય છે ત્યારે જ આત્મા ઉપર ચિંતન શક્ય બને છે. આગળ કહે છે વિરજમ વિશુદ્ધમ હૃત્પુંડરીકમ મધ્યે. સ્થાન શું છે? સાધન શું છે? તો સાધન છે હૃત પુંડરીકમ. આપણું જે હૃદય છે એ કમળ જેવું છે અને કમળની અંદર જેવી રીતે ગુહા એટલે એક ગુફા જેવું આપણું હૃદય છે. અને ગુફાની અંદર અંધારું હોય અને અંધારું એટલે અહીંયા અંધારું કેવું છે કે મને મારા આત્મા વિશેનું અજ્ઞાન છે, સાથે સાથે વિપરીત જ્ઞાન છે. એટલે આત્મા શું છે મને ખબર નથી. વિપરીત જ્ઞાન છે એટલે આપણે એમ કહીએ આત્મા એટલે શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એટલે અહંકારને આપણે આત્મા તરીકે ઓળખીએ છીએ. એટલે બે વસ્તુ છે. એટલે બે એ બંને વસ્તુ આચાર્યના ઉપદેશથી એનું સમૂળ નાશ થવો જોઈએ. એટલે હૃત્પુંડરીકમ મધ્યે, એના મધ્ય ભાગની અંદર. એટલે ઘણું બધું વર્ણન છે કે આપણા હૃદયની અંદર જે બધી નાડીઓ આવતી હોય ત્યાં શુદ્ધિકરણ થતું હોય એ શારીરિક, ભૌતિક, સૂક્ષ્મ રીતે સૂક્ષ્મતાથી એ પણ એટલે એના માટે થઈને પૂર્વ કહેલી જે એમને કહ્યું છે કે જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે થઈને શું આવશ્યક છે? સાધન ચતુષ્ટય સંપત્તિ. એ સાધન ચતુષ્ટય સંપત્તિ, વિવેક, વૈરાગ્ય, આ બધી વસ્તુ જે સંપૂર્ણ રૂપે ન હોય તો આત્માનું જ્ઞાન સંપૂર્ણ રીતે એક જ પ્રવચન સાંભળીને કદી થતું નથી. અને એ જ્ઞાન પણ ગ્રોઈંગ ક્લેરિટી, આપણે જેમ કહીએ ને કે ધીરે ધીરે એ બધું સાફ કરે છે. આપણી અંદરની જે ભાવનાઓ હોય, કોઈ માટે થઈને દ્વેષ હોય, તે આપણા મનને
ઉત્તેજિત કરે છે, અને ઉત્તેજિત મન છે એ કદી પણ શાંતતાથી એ વસ્તુને ગ્રહણ કરી શકે નહીં. માટે વિરજમ વિશુદ્ધમ હૃત્પુંડરીકમ મધ્યે, હૃત્પુંડરીકમ મધ્યે એટલે હૃદય કમળની મધ્યમાં હવે આત્મતત્વનું ચિંતન કરવાનું છે. આત્મચિંતનના સંદર્ભમાં હૃદય શરીરમાં રહેલ માંસપિંડ એટલે ફિઝિકલ હૃદય જે આપણે જેને કહીએ છીએ, એના સિવાય બીજું કોઈ સ્થાન નથી. એટલે અંતઃકરણ એ જ સ્થાન છે જેની અંદર આપણી બધી ગ્રંથિઓ બંધાયેલી છે, અને એ ગ્રંથિઓનો ત્યાં છોડવાની છે. માટે જે હૃદય છે એની અંદર ત્યાં બધી પ્રકારની નસ અને નાડીઓ આવતી હોય છે. એ નાડીઓ ફિઝિકલી પણ ગૂંથાયેલી હોય, અને જે ગેરસમજ હોય એને કારણે પણ જે બધા વિચાર ગૂંથાયેલા હોય એ બધાને છૂટા પાડવાના. એટલે શુદ્ધ અંતઃકરણને જ અહીં હૃદય કહ્યું છે. એમ નથી કીધું કે અંતઃકરણને હૃદય કહ્યું છે, શુદ્ધ અંતઃકરણને જ હૃદય કહ્યું છે. એટલે સુસંસ્કૃત હૃદય એ સ્થાન છે, એ આવશ્યકતા છે. એની સાથે ભક્તિથી આર્દ્ર થયેલું, ભક્તિથી આર્દ્ર થયેલું એટલે ગુરુ માટે વિશેષ રૂપે એની અંદર ભક્તિ છે. અને માટે જે શિષ્ય ગુરુકુલમાં આવે છે ત્યાં ગુરુની સેવા કરે છે, શુશ્રૂષા કરે છે, અને ત્યાં ગુરુ અને ગુરુમાં આ બંને એના કેરેક્ટર ફોર્મેશન જેને આપણે કહીએ એની અંદર સાથે રહેવાનું જે આપણી પરંપરા છે ગુરુકુલની અંદર, એ વ્યવસ્થાની અંદર બધી રૂપે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે એની ઉન્નતિ થાય છે. માટે એ સમાજથી જ્યાં એના મા બાપ નથી હોતા ત્યાં ગુરુ અને ગુરુમાં એના સાક્ષાત મા બાપ તરીકે જ એનો ઉછેર કરે છે. માટે એ અમુક સમયે અને એ યજ્ઞોપવિત ધારણ કરીને શિષ્ય ગુરુ પાસે જાય છે. શિષ્ય ગુરુ પાસે નથી જતો, એક વ્યક્તિ જાય છે, ત્યાં જઈને એ ગુરુનું શિષ્યત્વ સ્વીકાર કરે છે, અને શિષ્યત્વ સ્વીકાર કરે છે ત્યારે એ આચાર્ય એનો ગુરુ તરીકે કબૂલ કરે છે કે હું તને આ વિદ્યા આપીશ. શ્વેતકેતુ હતો એ ગુરુ પાસે જઈને ભણી આવ્યો અને પાછો આવ્યો તો અહંકાર લાગી ગયો હતો. એટલે પિતાએ પૂછ્યું, એ પણ પોતે આચાર્ય હતા પણ પોતે ન શીખડાયું એને, કારણ કે બાપા એટલે બાપા, શિષ્ટતા ન હોય. એટલે એના પિતાએ એને પૂછ્યું, જે જાણવાનું છે એ તું જાણીને આવ્યો કે? તો કે એવી તો શું વસ્તુ છે કે જાણવાની છે એ મેં જાણી છે કે નહીં? એટલે એના પિતાશ્રી સમજી ગયા. એટલે તરત જ એને કીધું કે જો એ ન હું જાણતો હોઉં તો કૃપા કરીને તમે જ મને કહો કે મારે હવે ગુરુકુલ નથી જવું, તમારી પાસે હું શીખીશ. ગુરુકુલ શા માટે નથી જવું? એ ગુરુ પાસે તો મેં બધું ભણી લીધું, પણ આગળ કહે છે કે જો ગુરુએ મને ભણાવ્યું ન હોય તો એ જાણતો પણ નહીં. એટલે એના ઉપરથી સાબિત થાય છે કે એને એ જાણ્યું નથી, કંઈક ઉણપ રહી ગઈ છે. એવી રીતે જ ભક્તિ જ્યાં સુધી ન હોય અને ગુરુની અંદર શ્રદ્ધા ન હોય
તો આપણે કદી પણ એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. માટે અહીંયા કહે છે યસ્ય દેવે પરાભક્તિ, જેવી રીતે દેવતાઓ માટે તમારી અંદર પરાભક્તિ છે, ભક્તિ નથી કીધું, પરાભક્તિ કીધું છે. એટલે પરાભક્તિ એટલે જે ભક્તિ સાધારણ રૂપે છે એનાથી પણ પર આગળ જે છે. કારણ કે શાસ્ત્રની અંદર પણ શ્રદ્ધા હોવી જોઈએ, શાસ્ત્ર માટે ભક્તિ હોવી જોઈએ, ગુરુ માટે ભક્તિ હોવી જોઈએ. અને ગુરુને જે પ્રમાણે વાતાવરણ નક્કી કરે છે, બનાવે છે, એના માટે થઈને પણ ભક્તિ હોવી જોઈએ. કારણ કે ગુરુકુળની અંદર જ્યારે જાય છે બટુ, ત્યારે દરેકને એક જ વસ્તુ નથી શીખડાવતા. જે સ્તર ઉપર હોય એ પ્રમાણે એની જુદી જુદી વસ્તુ એને શીખડાવવામાં આવે છે. એટલે કોઈક વ્યક્તિ જાય અને એને ગુરુ શુશ્રૂષા કરવા માટે કહે કે ભાઈ તારે જમવાનું બનાવવાનું, બીજી સેવા કરવાની, આશ્રમ સાફ કરવાનો, મંદિર સાફ કરવાનું, અને બીજાને તરત જ એ ઉપનિષદ વગેરે શીખડાવવા માંડે. તો ઓલા છોકરાને એમ થાય કે ભાઈ મને નથી શીખડાવતા, એને શીખડાવે છે. એનું કારણ છે કારણ કે જે બંનેના બેકગ્રાઉન્ડ છે એ જુદા જુદા છે. જેની અંદર જે કમી હોય એની પૂર્તિ માટે થઈને એ પ્રમાણે એને શીખડાવવામાં આવે, એની પાસેથી કરવામાં આવે. એટલે ચંદ્રગુપ્ત પણ જ્યારે ચાણક્ય પાસે ગયેલા ત્યારે એને પણ એમ થાય છે કે મને જુદી જુદી વસ્તુઓ આ શા માટે, આ શા માટે, જેથી કે સંપૂર્ણ રૂપે આપણું વ્યક્તિત્વ તૈયાર થાય. અને એ વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે આ જ્ઞાનને એ ગ્રહણ કરી શકે. વિરજમ વિશુદ્ધમ હૃત્પુંડરીકમ મધ્યે, એટલે જે આપણું અંતઃકરણ છે એ વિરજમ. વિરજમ એટલે રજ, રજ એટલે માટી, અને એટલે રાગ દ્વેષથી નિર્મૂલ, અંતઃકરણ શુદ્ધ નિર્મળ. એ બધી વસ્તુ આપણે આગળ જોઈ ગયા છીએ. રાગ દ્વેષ રૂપી રજસથી મુક્ત અને વિશુદ્ધમ, સમસ્ત દુઃખાદિ દોષ જેમાંથી ચાલ્યા ગયા હોય. કારણ કે જો વ્યક્તિ દુઃખી હોય કે ભાઈ મારા મા બાપે મને અહીંયા શા માટે મોકલી આપ્યો, મા બાપની યાદ બહુ આવતી હોય, તો એ વ્યક્તિ કદી પણ ત્યાં સ્થિરતાથી પોતાનું જે અધ્યયન કરવાનું છે એ કરી શકે નહીં. માટે ગુરુકુળની અંદર જ્યારે આચાર્ય સ્વીકારે છે કોઈ શિષ્યને, ત્યારે પેલા એ નક્કી કરે છે, એટલે જાબાલને પૂછેલું કે તારું ગોત્ર શું છે. શા માટે? ગોત્ર ઉપરથી ખબર પડે કે કઈ પ્રકારના સંસ્કાર એની અંદર છે, અને એ સંસ્કારને કેવી રીતે ઉદિત થાય અને કેવી રીતે ઉપયોગી થાય આ જ્ઞાન પ્રાપ્તિમાં, એ બધું એ પ્રમાણે ખબર પડે. એટલે જે વિષાદની લાગણીઓ જે આપણા હૃદયની અંદર હોય એ બધી લાગણીઓને પણ નિર્મૂલ કરવાની હોય છે. આવું વિરજ અને વિશોક અંતઃકરણ પ્રાપ્ત કર્યા પછી આત્મચિંતન કરવાનું. વાસ્તવમાં જેવો છું તેવા મારા સ્વરૂપના દર્શન કરવાના છે. હું જેવો છું તેવા સ્વરૂપના દર્શન મારે કરવાના છે. શા માટે એમ કીધું છે કે જેવો છું? આવ્યો છે તો અજ્ઞાની, એટલે શું? જેવો આવ્યો છે એવા એને દર્શન કરવા છે એના પોતાના સ્વરૂપનું. એટલે જે આપણી અંદર વિપરીત જ્ઞાન છે, એ વિપરીત જ્ઞાન જે હોય એને પણ દૂર કરવાનું હોય. એટલે આપણે
આત્મા આવો છે તેવો કદી પણ દર્શાવાતો નથી, પણ તમે કેવા છો એ પ્રમાણે જાણીને તમે અસલમાં શું છો અને તમે પોતાની જાતને શું ગણો છો, લેખો છો. આપણે આપણી જાતને શું લખીએ છીએ કે હું તો અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, ક્રોધી માણસ, વાસનાવાન. પણ એ તમે કહો છો કે હું છું, પણ એ હું તમારું એ તમારી ઉપાધિની અંદર તમે દર્શાવેલું છે. પણ તમે ઉપાધિ નથી, આ જ્ઞાન છે. તમે એ ઉપાધિ નથી, એટલે આપણે એ નથી જાણવાનું કે હું કેટલો ભણેલો છું અને મારી અંદર કેટલી કેપેસિટી છે, પરંતુ જે મારું સ્વરૂપ છે. અને સ્વરૂપ અને સ્વભાવની અંદર શું ફરક છે? સ્વભાવ કેળવણથી થાય છે, વાસનાઓથી થાય છે, આદતોથી થાય છે, પરંતુ જે આપણું સ્વરૂપ છે એ કદી પણ બદલાતું નથી. અને આપણું સ્વરૂપ તમે માનો કે ન માનો એ શું છે? સચ્ચિત આનંદ સ્વરૂપ છે. એટલે આ શોક વગેરે એ આપણા માનસ ઉપર અધ્યારોપિત છે. અધ્યારોપિત છે એટલે જેવી રીતે એક રજ્જુ હોય અને વાતાવરણને કારણે મંદ પ્રકાશની અંદર તમને જ્યારે સર્પ દેખાય છે, ત્યારે શું ત્યાં દોરડીની જગ્યાએ સર્પ છે ખરો? એ સર્પ આવ્યો ક્યાંથી? દરેકને તો સર્પ ન દેખાય, એને કંઈક જુદું પણ દેખાય. તો જે તમારી અંદરની અંદર ભાવના હોય અને તમે જે એ વસ્તુ જોઈ હોય અને એ ત્યારે એ ક્ષણે તમને એ એવી દેખાય, પણ એ એવી હોતી નથી. તો પછી એનું સ્વરૂપ કેવું હોય છે, શું હોય છે, એ કેવી રીતે ખબર પડે? તો કે એ વાતાવરણ જ્યારે ત્યાંથી નીકળી જાય અને અસલ એનું રૂપ જે હોય, એટલે દોરડી છે એ દોરડી દેખાય. એ પેલા સર્પ શું હતું? સર્પ એ અધ્યારોપિત હતું. કારણ કે મેં સર્પ જોયો છે અને એ ત્યાં જે પ્રમાણે વળાંક લઈને એ રજ્જુ હતો એવો જ વળાંક, જાણે કે સર્પ હોય એવા વળાંકમાં મેં સર્પ જોયેલો, તો ત્યાં સર્પ દેખાય, નહીંતર સર્પ ન દેખાય. ગમે તે પાણીની ધાર દેખાય. માટે આ અજ્ઞાન આરોપિત છે, એટલે આવરણ તરીકે છે. એ આવરણને કાઢવા માટે થઈને એને અનુકૂળ જે સાધન હોય એ સાધન વાપરવાનું છે. અને અહીંયા આપણે બધા, એટલે જે બધા જીવાત્મા છે એ આ જગતની અંદર જીવાત્મા તરીકે આવ્યા છે, કારણ કે એને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. એટલે દવા બધાય માટે થઈને શું છે? સ્વરૂપનું અજ્ઞાન છે. એ સ્વરૂપનું જ્ઞાન થાય એટલે આત્માનું જ્ઞાન. સ્વરૂપ એટલે આત્મા, હું આત્મા. અને એ જ આત્મા બ્રહ્મ, જગતનું કારણ, એ હું છું, એ મારું સ્વરૂપ છે. કેટલા લોકો સ્વીકારી શકે? હું તો કેવી રીતે હોઈ શકું? બધાની લઘુગ્રંથિઓ છે. હું તો અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું, મારી અંદર કામ, ક્રોધ, રોગ, આ બધી વસ્તુ ભરપૂર ભરેલી છે. અને બ્રહ્મ એટલે આપણે જો ઈશ્વર પણ કહીએ, જો હું શબ્દ શું વાપરું છું, આપણે ઈશ્વર પણ જો કહીએ, એટલે ઈશ્વર અને બ્રહ્મ પણ જુદા છે. હા, એટલે એ દ્રષ્ટિએ બ્રહ્મ એટલે સચ્ચિદાનંદ રૂપ, અને ઈશ્વર એટલે એ જ સચ્ચિદાનંદ રૂપ છે, પરંતુ ઉપાધિની સાથે. નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર. એટલે એ જગતની રચના
થયા બાદ એ જે સંચાલન કરે છે એ ઈશ્વર તત્વ છે. પરંતુ બ્રહ્મ એ તત્વ છે જે સૌ પ્રથમ એ તત્વ છે. કદી પણ એવો સમય નથી કે જ્યારે એ ન હોય, અને એ આવો છે અને તેવો છે એવો પણ ન હોય. જે કાંઈ છે એ બધું એ જ છે. આપણે જ્યારે એના વિષયમાં જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાની વિચારણા કરીએ ત્યારે બધાય વિશેષણો જે તમે એમાંથી કાઢી લ્યો અને જે રહે એટલે જે છે ક્યારે હતો ક્યારે નહોતો. એટલે જે હંમેશ માટે જે છે, જે પરમ તત્વ છે અને એના સિવાય બીજું કાંઈ છે જ નહીં, એ બ્રહ્મ. અને એ બ્રહ્મ માટે થઈનો ભ્રમ, ગેરસમજ માટે આ જીવાત્મા થયો છે. એટલે આત્મતત્વ વિશદ એટલે નિર્મળ અને વિશોક એટલે શોક રહિત. બધી અશુદ્ધિઓ જે આપણી અંદર આવેલી છે એ અશુદ્ધિઓ આગંતુક છે, આવી છે જાય છે. એ અશુદ્ધિઓ એ ક્યાં છે? હુંમાં છે. કારણ કે આપણા હું એટલે આપણે શું ધારીએ છીએ? તમે એટલે કોણ? જો તમારી આપણે ઇન્ટ્રોડક્શન પૂછીએ તો તમે શું કહેશો? હું કોણ? હું કોણ? તો કેવી રીતે ચાલુ કરીએ? મારું નામ. ઘરે તો તમને પપ્પુ કહે, બહાર તમને બીજું કંઈક કહે. તમે પિતા છો, માતા છો. આ રીતે તમે શું છો? આ તો બધાય નામ આપેલા છે શરીર ઉપાધિને. પણ તમે તે છો કે તમે શું છો? ગાઢ નિદ્રાની અંદર તમે જે અનુભવ કરીને બહાર આવ્યા, અને જો તમને પૂછે કે ભાઈ તમે શું અનુભવ કર્યો, તમે કોણ હતા? તો ગાઢ નિદ્રાની અંદર અજ્ઞાનતા હોય ત્યારે તમે શું કહો? કે હું આનંદ હતો. આનંદ હતો નો મતલબ શું થયો? મેં આનંદનો અનુભવ કર્યો એવું નથી. તો પછી આનંદ તમારાથી અલગ થાય. પણ હું આનંદ હતો એટલે સંપૂર્ણ રૂપ રીતે મારું વ્યક્તિત્વ જે હતું એ ખાલી આનંદ અને આનંદ હતું. અને એ આનંદનું કારણ શું હતું? કોઈ કારણ નહીં. જ્યારે કોઈ કારણ ન હોય આનંદનું, તો તમે શું થયા? તમારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. માટે હવે એ તાદાત્મ્યને કારણે, શરીર ને ઉપાધિ સાથેનું તાદાત્મ્યને કારણે આપણે સુખી અને દુઃખી થઈએ છીએ. શરીર સાથેનો સંબંધ, મન સાથેનો સંબંધ, બુદ્ધિ સાથેનો સંબંધ. પરંતુ આપણે આ ઉપાધિ સાથેનો સંબંધ ધરાવતો એ વસ્તુ જે છે એના વિષયમાં ધ્યાનની વાત કરે છે. એટલે આ આત્માનું હુંનું ધ્યાન છે. આનાથી વધુ સારું બીજું શું હોય છે? કારણ કે એ મારું જે હું છું, મારા અસ્તિત્વનું, એનું ધ્યાન છે. જો ઉપનિષદ એમ કહે છે કે તમે સચ્ચિત આનંદ છો, તો આ
આપણા ઉપર જે અધ્યારોપિત હું સુખી હું દુઃખી આ બધી વસ્તુ આવી ક્યાં છે? વિચાર થાય ને, આ બધી વસ્તુ આવી ક્યાં છે? એટલે તાદાત્મ્ય એટલે શું? હું દુઃખી તો જ્યારે હું મારી જાતને એમ જાણું કે આ દુઃખ આવ્યું છે તો ક્યાંકથી આવ્યું છે, ક્યાં કેન્દ્રિત છે? તો આ તમને દુઃખ, જ્યારે તમે દુઃખને જોવો છો ત્યારે એ દુઃખ તમે છો કે તમારાથી અલગ, એ તમારા ઉપાધિની અંદર કંઈક એવું છે જેને કારણે એ તમે એનો અનુભવ કરી રહ્યા છો. તમારું મન દુઃખી છે કે તમે દુઃખી છો? એવા વાતાવરણની અંદર કંઈક પરિસ્થિતિ થઈ જેની લીધે તમારી લાગણી દુભાણી અને એના માટે થઈને તમારું મન દુઃખી થયું. અને તમે જ્યારે કહો છો કે હું દુઃખી છું, તો શું તમે દુઃખી છો કે તમારું મન દુઃખી છે? અને એ દુઃખી મનને હું દૃષ્ટિ કરું છું અને હું એના દ્રષ્ટા છું અને જોઉં છું કે મારું મન દુઃખી છે. ત્યારે મેં શું કર્યું? મારી જાતને એનાથી અલગ કરી અને મેં એને જોયું. એટલે દ્રષ્ટા હું છું, દૃશ્ય એ ઉપાધિ છે. અને જે કાંઈ આપણે અનુભવ કરીએ છીએ એ જો આરોપણ જે બધી ઉપાધિની અંદર થયું છે એને આપણે અપનાવી લઈએ છીએ, જેને કારણે હું મારી જાતને દુઃખી, અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, લઘુતાની ગ્રંથિઓ એ બંધાય છે. કારણ કે આપણું જે સ્વ છે એ સ્વ ખોટી જગ્યાએ આપણે મૂકેલું છે. એટલે જો તમારું સ્વ એને જો આપણે સમજીએ ત્યારે આ બધું દુઃખ સુખ જે કાંઈ છે એ તમને સ્પર્શ પણ કરવું જોઈએ, સ્પર્શ પણ ન કરવું જોઈએ. માટે આટલી સરળ વસ્તુ છે, પરંતુ આપણે બધા જે જીવાત્માઓ છીએ એનાથી ગ્રસ્ત છીએ અને માટે આ જીવનની અંદર સુખ અને દુઃખ જે આવે છે ને જાય છે એ આપણી અંદર ઘર કરી લે છે. અને જે હું સાચે સાચ સચ્ચિદાનંદ છું એ બધી રીતે આખું જીવન એનું રડવામાં જ જાય છે. સાચી વાત ને? તો હવે તમને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. પરંતુ શું થાય છે? એ ગુરુ ઉપદેશ આપે છે ત્યારે તો સમજી ગયા, પણ જેવા પાછા જઈએ એટલે તકલીફ પડે છે. એક છોકરો હતો, સાયકોલોજીસ્ટ પાસે ગયો અને એની તકલીફ એ હતી કે કૂકડો બોલે એટલે એ ગભરાઈ જાય કે કૂકડો મને ખાઈ જશે, કૂકડો મને ખાઈ જશે. તે સાયકેટ્રિસ્ટ પાસે ગયો એટલે એને સમજાવ્યું, જો કૂકડો ક્યાં છે? ત્યાં છે. કૂકડાને 2 પગ છે, 5 છે, તને છે ના, તો તું કૂકડો નથી. બરાબર છે, હું કૂકડો નથી. પાછો ગયો ઘરે, થોડા દિવસ પછી પાછો આવ્યો. એ હું કૂકડો નથી, મને ખબર છે, પણ કૂકડાને ખબર છે કે હું કૂકડો નથી. શું થયું? એ જેને જે જાણ્યું પણ સંપૂર્ણ રૂપ રીતે જાણ્યું નહીં, એટલે ફરી પાછા એ વિચાર એની અંદર આવ્યા. એટલે જ્યાં સુધી જે વાસ્તવિકતા છે કે હું બ્રહ્મ છું
એટલે હું કદી સમયની અંદર બ્રહ્મ થયો નથી, કારણ કે જે વસ્તુ થાય, ઉત્પત્તિ થાય, જેની ઉત્પત્તિ હોય એનો વિનાશ પણ હોય. તો પછી જે કાંઈ હું છું એ મારું સ્વરૂપ છે, એટલે પહેલેથી જ હું એ છું. અને ક્યાંયથી અધ્યારોપિત જે કાંઈ લઘુત્તમની બુદ્ધિ, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ને બધું આપણને જે પ્રાપ્ત થાય છે એ બહારથી આવે છે. માટે આપણી જાતને આપણે ઇન્સ્યુલેટ કરવું પડે. એટલે સતત રૂપે એ આપણે એનું જપ નથી કરવાનું કે હું સચ્ચિદાનંદ છું, પરંતુ જે જગ્યાએ અજ્ઞાનતા સ્થાપી હોય એ જ જગ્યાએ અજ્ઞાનતાને જ્ઞાન દ્વારા, જ્ઞાન વૃત્તિ દ્વારા એ અજ્ઞાનતાની વૃત્તિને નિર્મૂળ કરી ત્યાર પછી ક્યાંયથી બહારથી લાવવાનું નથી. આપણે જે છીએ એ અભિવ્યક્ત થાય છે. એટલે અભિવ્યક્ત ક્યારે થાય? જ્યારે એના ઉપર આરોપિત જે હોય એ આરોપણ દૂર થઈ જાય. અને એના માટે થઈને શ્રુતિ, ઉપનિષદનો ઉપયોગ કરી અને ઉપનિષદ કહે છે અને તર્ક દ્વારા, લોજિક દ્વારા તમને સમજાવે છે કે ભાઈ આ તમારી અંદર ઇન્ટ્રિન્સિક તમારું સ્વરૂપ જે છે એ તો સચ્ચિદાનંદનું છે. જે કાંઈ તમારી અંદર પ્રોબ્લેમ્સ આવે છે એ બહારથી, એની સાથે ઉપાધિથી, સિચ્યુએશનથી, વાતાવરણથી એની સાથેનો તાદાત્મ્ય કરી અને એ વાતાવરણ આપણને અફેક્ટ કરે છે. એટલે દુઃખ અને હું એ કદી પણ સાથે રહ્યા નથી. એટલે દુઃખ પેલા નહોતું, દુઃખ આવ્યું ક્યાંથી? અને જો આવ્યું હોય તો એ જઈ શકે છે. એટલે જે વસ્તુનો જન્મ થયો છે એનું જ મૃત્યુ હોય, પણ મારો જન્મ નથી થયો. કારણ કે હું શું છું? સત ચિત આનંદ. સત એટલે શું? ત્રિકાળ બાધિત સત, ત્રણેય કાળની અંદર હું છું. મેં શબ્દ વાપર્યો છે હું છું, હું હતો એમ નથી. ચિત્ત જ્ઞાન સ્વરૂપ, અને આનંદ એટલે અનંત. કારણ કે આનંદ ક્યારે આવે? આપણે કોઈને પણ કહે કે લે હું તને ચોકલેટ આપું છું, પણ ચોકલેટ આપીને તું ખાઈશ ત્યારે તારું મૃત્યુ થઈ જશે. એટલે જે અનંતો હોય અને જે અનલિમિટેડ હોય, જે ભિન્ન ન હોય, એ જ આનંદિત રહી શકે છે. અને જેના કોઈ પાર્ટ્સ ન હોય. કારણ કે જે કાંઈ ભાગલા હોય એ ભાગલા એટલે વિનાશ. એટલે એ રીતે ઉપનિષદ આપણને સમજાવે છે કે તમારું સ્વરૂપ શું છે. સત ચિત આનંદ. આનંદ એટલે જે અનંતો હોય એ જ આનંદમાં રહી શકે. અને આનંદમાં રહેવા માટે તેને કંઈ બહારથી વસ્તુ જોઈએ નહીં. એ પોતે એ જ હંમેશા એનું સ્વરૂપ એટલે એ આનંદ જ હોય. કારણ કે તમારી અંદર દુઃખ ક્યારે આવે છે? દુઃખ શેનેથી આવે છે? શેનું દુઃખ હોય છે? આની પાસે આ છે, મારી પાસે નથી. આ વસ્તુ મારે જોઈએ છે જે મારી પાસે નથી. એટલે કામનાને કારણે જરૂરિયાત જેની હોય
એ તો એક વસ્તુ છે, પણ જેના વગર મને ચાલતું નથી એને કારણે જ દુઃખી થઈએ છીએ ને. માટે મારી અંદર જે કમી છે એ કમીની પૂર્તિ માટે થઈને હું પ્રયાસ કરું છું અને એ મને પ્રાપ્ત ન થાય તો હું દુઃખી થાઉં છું. પણ જે વ્યક્તિ અનંત છે એ દુઃખી શા માટે થઈ શકે? એટલે કર્મનું જે સ્થાન છે કે આપણે કર્મ કરીને પ્રાપ્તિ કરીએ છીએ, પણ એ પ્રાપ્તિ સમયની અંદર હોય છે અને સમયની અંદર જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ એનો વિનાશ પણ હોય છે નિશ્ચિત. એટલે ગમે ત્યારે આ બધી વસ્તુ કર્મથી તમે જે વસ્તુ તમારી પાસે નથી મેળવશો, પણ એ વસ્તુ સમયની અંદર આવી છે અને સમયની અંદર નાશ પામશે. એટલે ફરી પાછા તમે દુઃખીના દુઃખી. આજે આ વસ્તુ જોઈએ છે, કાલે બીજી વસ્તુ જોશે. માટે કીધું છે ન કર્મણા. ચાલો મને અહીંયા વસ્તુ નથી જોતી, પણ મારે સ્વર્ગ જોઈએ છે. સ્વર્ગ ક્યાં છે? ત્યાં ત્યાં મારે જવું છે. 5 સ્ટાર હોટેલ, ત્યાં હું કદી ગયો નથી, પણ શાસ્ત્રની અંદર વાંચ્યું કે સ્વર્ગ આવું આવું છે. માટે મારી અંદર ઈચ્છા ઉત્પન્ન થઈ કે આ બધી વસ્તુ મારે જોઈએ છે. અને એના માટે થઈને બધી પ્રકારના કષ્ટ તમે વેઠો છો. શું ગેરંટી કે તમે સ્વર્ગમાં જશો અને સ્વર્ગ તમે જાણો છો એવું હશે? તે છતાં આપણે કરીએ છીએ. બાળકો જોઈએ. શા માટે? મારા પછી જો હું સ્વર્ગમાં ન ગયો હોઉં, એને કેમ ખબર પડવાની છે તમે ગયા છો કે નહીં? માટે મારા જે બાકી રહેલા કર્મ છે એ કર્મની પૂર્તિ તું કરજે. એની પાસેથી વચન લઈ પાણી મુકાવે, પણ એ પણ થતું નથી. માટે એ પણ તમને પ્રાપ્ત નથી. અને તે છતાં આપણે એ બધી વસ્તુની પાછળ દોડીએ છીએ. એ આપણી અજ્ઞાનતા છે. માટે એ અજ્ઞાનતા માટે થઈને સ્વરૂપનું જ્ઞાન જો તમને ખબર પડી જાય કે ભાઈ હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું, એની બરાબર નિષ્ઠા પણ બેસી જાય, તો પછી કોઈ પણ રીતે અહીંયા જે કંઈ પડી જાય છે એ આ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઉપાધિ છે. હું કદી પણ નાશ પામતો નથી. તો અમૃતત્વ જે છે, અમૃત એટલે નમૃત, તમે ઓલરેડી એ છો. અને એનું જ્ઞાન જ્યારે એક ગુરુ દ્વારા આપણને પ્રાપ્ત થઈ જાય પછી એ કદી પણ જતું નથી. અને ત્યાર પછી એ જીવન મુક્તિનું જે જીવન છે એ ગમે તે શરીરને આપણે જોઈએ કે સુકાઈ ગયું છે, રોગસ્થ થઈ ગયું છે, બધું હોય, પણ એ શરીર આવ્યું છે એ જવાનું છે, પણ બાકી એ વ્યક્તિ જ છે એ કદી પણ ત્યાર પછી દુઃખી થતો નથી. કારણ કે એને જાણ્યું કે હું હંમેશા સુખી અને દુઃખી આ બે વિરોધી વસ્તુ છે, કમ્પેરિઝન થઈ શકે છે, પણ હું આનંદ છું. એની સાથે બીજો કોઈ પર્યાય નથી આનંદ સિવાય. સુખ અને દુઃખ આવે છે ને જાય છે. તમે આનંદ છો એ તો તમારું સ્વરૂપ છે. અને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું રે ખરું? તમે શું જાણ્યું કે હું આનંદ છું? એટલે દરેક અપૂર્ણતા ની જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે જગતની અંદર આવવાની જરૂર પણ નથી અને કંઈ પ્રાપ્ત કરવાની પણ જરૂર નથી. તો સુખ અને દુઃખ એનું પણ નિવારણ થઈ જાય છે. એટલે એ રીતે જે જીવન મુક્ત વ્યક્તિ છે એ ભલે આ શરીરની અંદર હોય, પણ જે એને જાણવાનું છે, એને જાણી લીધું છે, ત્યાર પછી બધી અવસ્થાની અંદર એટલે બદલાય છે શું? અવસ્થા બદલાય છે.
બદલતી અવસ્થાને કારણે જે કંઈ ઉપર નીચે થાય છે એ ઉપાધિને થાય છે, વાતાવરણને થાય છે. મને એ થતું નથી, કારણ કે હું એ અવસ્થા નથી. અવસ્થા શું છે? અવસ્થા શરીર છે, અવસ્થા જે કંઈ વાતાવરણ છે, ઉપસ્થિતિ છે, જે કંઈ વિચાર છે. પરંતુ એ અવસ્થા ઉપાધિની અંદર છે. હું એ ઉપાધિ, એ અવસ્થા ત્રયથી પરે છું. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણેયની અંદર એના અનુભવ કરનાર કોણ છે? આ ત્રણેય અવસ્થાની અંદર અનુભવ કરનાર કોણ છે? જે જાગતો તો એ નિદ્રામાં ગયો અને નિદ્રાને કારણે એને જે કંઈ પ્રાપ્ત કરેલું એના દ્વારા સૂક્ષ્મ રૂપ રીતે એ ફરી પાછું પ્રોજેક્ટ થયું. એટલે સ્વપ્નું આવ્યું, અને સ્વપ્નું આવ્યું એની અંદર એને ઘણી બધી વસ્તુનો અનુભવ કર્યો, અને ત્યાર પછી સ્વપ્નું તૂટી ગયું અને એ સ્વપ્નમાંથી બહાર નીકળો. આ બધું અનુભવ કરનાર કોણ હતું? એને કીધું કે હું થાકી ગયો હતો અને સૂઈ ગયો. બરાબર? સ્વપ્ન આવ્યું, એ સ્વપ્નનો અનુભવ કરતા સ્વપ્ન તૂટી ગયું. ત્યાર પછી એ જ વ્યક્તિ, જો એક વસ્તુ ધ્યાન રાખજો કે સ્વપ્ન આવવા માટે થઈને પેલા ગાઢ નિદ્રામાં જવું પડે છે. ગાઢ નિદ્રા આવે, અજ્ઞાનતા ત્યાં છે, એ અજ્ઞાનતાને કારણે પ્રોજેક્શન થાય અને આપણે જે બધા સંસ્કાર પ્રાપ્ત કરેલા હોય એ સંસ્કાર ફરી પાછા એક પડદા ઉપર પડે છે, જેને આપણે સ્વપ્ન કહીએ છીએ. અને એ સ્વપ્નમાં આપણે કરેલા કર્મ હોય, પ્રારબ્ધ કર્મનો તમે ત્યાં ઉપભોગ કરો છો. એટલે સ્વપ્ન પણ આપણને જે આવે છે, આપણું પ્રારબ્ધ જે આપણે જાગ્રતની અંદર નથી અનુભવ કરી શકતા, એ સ્વપ્ન દ્વારા આપણે અનુભવ કરીએ છીએ. એટલે એ પ્રમાણે પ્રારબ્ધનો ક્ષય થતો જાય છે. પણ નવા નવા સંસ્કાર બનાવીને આપણે નવું પ્રારબ્ધ તૈયાર કરીએ છીએ. એટલે પ્રારબ્ધ એટલે શું? પ્રકર્ષેના આરબ્ધ. એટલે એ બધું સંશયની અંદર જાય, ત્યાં એકત્રિત થાય, અને જ્યારે ફળીભૂત થાય, એનું ફળ પ્રાપ્ત કરવાનો સમય આવે છે, ત્યારે વ્યક્તિને એ સ્વપ્ન આવે છે. અને સ્વપ્નના જે કંઈ ત્યાર પછી સ્વપ્નની અંદર તમે કદાચ વ્યક્તિ બી જાય અને એ પ્રમાણે રાડ પાડે, જે કંઈ હોય એ એનું પ્રારબ્ધ હોય, એ પ્રારબ્ધનો અનુભવ કરે છે. અને ત્યાર પછી સ્વપ્નમાંથી ફરી પાછો એ કાં તો જાગી થાય અથવા તો ગાઢ નિદ્રામાં પાછું જાય. અને ગાઢ નિદ્રાની અંદર આપણે શું અનુભવ કરીએ છીએ? એ શાંતિ. જ્યારે તમે બહાર નીકળો અને તમને કોઈ પૂછે રવિવારે સૂતા હતા, સોમવારે ઉઠીએ ત્યારે શું થાય? અરે એટલો આનંદ આવ્યો કે પછી ઉઠીને ઓફિસ જવું પણ ગમતું નથી. એ આનંદ ક્યાંથી આવ્યો? તમે જે આનંદનો અનુભવ કર્યો એ ક્યાંથી આવ્યો? તમે એ સ્વપ્નના પણ દ્રષ્ટા હતા, બરાબર ને? તમે સ્વપ્ન જોયું, તમે દ્રષ્ટા હતા. તમે એ તમારા શરીરથી પણ પરે હતા, સૂક્ષ્મ શરીરથી પણ પરે હતા. તો એ જો તમારી અંદર હોય, તમારી અંદર હોય એટલે
એ ક્યાં એનો અનુભવ કર્યો આપણે? કે કારણ શરીરની અંદર. કારણ શરીર એટલે શું? જે કરેલા બધા સંસ્કાર છે, કર્મ છે, એની જે પોટલી છે એ કારણ શરીર, જે આપણને પુનરપી જનનમ પુનરપી મરણમ આપે છે. એટલે એ તમે જે આનંદ માણ્યો એ આનંદ ક્યાં હતો? કારણ કે એ ત્રણેય શરીર, સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીર એટલે અજ્ઞાનતા, એ ત્રણેયનો તમે ત્યાં ત્યાગ કર્યો અને ત્યારબાદ જે કઈ અભિવ્યક્ત થયું, જેનો તમે અનુભવ કર્યો, એ કોણે અનુભવ કર્યો? કારણ કે બહાર આવીને આપણે કહીએ છીએ મને બીજી કઈ ખબર નથી. તો એ અનુભવ કરનાર કોણ? એ જ તમે. અરે મેં અનુભવ કર્યો છે. શું કહે છે? મેં. એ મેં કોણ? એ હું કોણ? અને એ જે અનુભવ કર્યો એ કોણ? શું જવાબ આવ્યો? એ હું અનુભવ કરતા કોણ? એ જ હું કે જે આ ત્રણેય શરીર, ત્રણેય અવસ્થાથી જે પરે હતા, એ જ હું. અને એ જ હું એ ત્રણેય અવસ્થાની અંદર અનુસૂયત છે. અને એ જ જીવાત્મા અજ્ઞાનતાને કારણે એના સ્વરૂપનું જ્ઞાન નથી હોતું અને એ કહે છે અહમ શોચામી, હું દુઃખી છું. દુઃખી એ છે કે એ તો જે દુઃખનો દ્રષ્ટા હતો તે છે. દુઃખી એનું મન છે, એ પોતે તો એનો દ્રષ્ટા છે. એટલે એ દ્રષ્ટા અને જે દર્શન એને થયું એ દર્શન તેનું થયું જે એનાથી અલગ છે. એ પરમ સ્વરૂપ જે આપણું એ છે એ કેવું છે કે વિશદમ વિશોકમ વિચિંત્ય. આગળ કહે છે અચિંત્યમ અવ્યક્તમ અનંત રૂપમ શિવમ પ્રશાંતમ અમૃતમ બ્રહ્મયોનિમ તથા આદિ મધ્યાંત વિહીનમ એકમ વિભુમ ચિદાનંદમ અરૂપમ અદ્ભુતમ. આટલા બધા વિશેષણો વાપરા છે. શેના માટે? એ જ પરમ તત્વ, એ જે મારું સ્વરૂપ છે એ કેવું છે, શા માટે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને નેતિ કારણ કે પોઝિટિવ ઉપદેશથી એનું સ્વરૂપ ખબર ન પડે. માટે જે કંઈ આપણે વિચાર કરતો કે બ્રહ્મ કેવો છે, તો કે બ્રહ્મ આવો છે, ના એવો નથી. કારણ કે તમે ક્યારે કહી શકો કે એ આવો છે? જ્યારે તમે કોઈ દી એનો અનુભવ કર્યો. માટે તમે જે કંઈ વિચારો એ નથી. કારણ કે આપણે આપણી લિમિટેડ બુદ્ધિથી એ વિચાર કરીએ છીએ, પરંતુ એ તે નથી. તો શું છે? એ જે બધું છે એ જ છે. કારણ કે એ જ સૌથી પહેલા હતું. એટલે આવી રીતે એ બ્રહ્મ વિષયમાં નિરૂપણ થાય છે. એટલે શિષ્યને આ જે વિશદમ વિશોકમ આદિ પદોના અર્થનું દર્શન થતા આપણું અંતઃકરણ ન રહેતા એ અંતઃકરણ ન રહેતા આત્મામાં મળી જાય છે. આત્મામાં મળી જાય છે એટલે ત્યાં લીન થઈ જાય છે.
આ શબ્દ કાંઈ મનોવૃત્તિ કે ભાવના નથી, પરંતુ દૃષ્ટિ છે. એટલે આ જે જ્ઞાન પ્રાપ્ત કરવું એનો મતલબ એ છે કે આપણે જે દૃષ્ટિકોણ છે એ જોવાની દૃષ્ટિ બદલવાની આવશ્યકતા છે. આ દૃષ્ટિ જ્યારે બદલાઈ જાય ત્યારે ખબર પડે કે આપણે જે આ પ્રમાણે રહેતા હતા એ પ્રમાણે નથી, પણ નવી દૃષ્ટિથી આપણે જ્યારે એનું અનુસંધાન કરીએ, જેવી રીતે આપણે કીધું કે તમે આ ત્રણેય અવસ્થાથી એ ત્રણેય અવસ્થામાંથી ગુજરી અને જે વ્યક્તિએ અનુભવ કર્યો એ વ્યક્તિ અને અવસ્થા એ બે જુદા છે. અને જે વસ્તુ દૃશ્ય છે એ નશ્ય છે. આજે કોઈ પણ વસ્તુ તમે દૃશ્ય જુઓ એ સમયની અંદર આવ્યું છે અને સમયની અંદર જશે, પરંતુ એનો જો દ્રષ્ટા છે એ દ્રષ્ટા કદી પણ ક્યાંય જતો નથી. તો જીવાત્મા તરીકે આ જગતની અંદર આવે છે શા માટે? કારણ કે ઉણપ જે હતી એ ઉણપને પૂરી કરવા માટે થઈને આવવું પડે છે. પણ જ્યારે તમે તમારા જ્ઞાનથી તમને ખબર પડે છે કે એ બધી વસ્તુ તો ઉપાધિને કારણે હતી અને હું તે ઉપાધિ નથી, તો આ આરોપણ આવ્યું ક્યાંથી કે હું ગરીબ છું, આ છે તે છે? તમે તો સૌથી અમીર છો. કેમ? કે હું સત છું. સત એટલે ત્રણેય કાળની અંદર હું છું, મારું અસ્તિત્વ છે. કોઈ પણ કાળ એવો નથી જ્યાં હું નહોતો. તો ઉણપ શેની છે? એ ઉણપ ખોટી જગ્યા મૂકેલી છે. તમે તો છો અમૃત. અમૃત એટલે ન મૃત. તો મૃત શું છે? તો કે ઉપાધિ, શરીર, મનોબુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ ઉપાધિ મૃત છે, તમે નથી. તમે શું છો? તમે એ છો જેને કારણે આ ઉપાધિ સક્રિય છે. એ હું પરમ તત્વ છું જેને કારણે આ ઉપાધિ બીજું બધું કરી શકે છે. અને જે દિવસે એ રામ બોલો ભાઈ રામ થયું ત્યારે ઉપાધિ અહીંયા, પરંતુ એ જે શક્તિ તત્વ પરમ તત્વ હતું ક્યાં ગયું? ક્યાં ગયું? ક્યાંય ગયું નહોતું. એ અહીંયા જે હતું એને કારણે આ સક્રિય હતું, પણ હવે અહીંયા નથી. એટલે જેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ પડે છે પાણીની અંદર, અને પાણી કાઢી નાખીએ તો પ્રતિબિંબ ચાલ્યું ગયું. સૂર્યનો પ્રકાશ પડતો નથી, પણ સૂર્ય ચાલ્યો ગયો કે ના? એવી રીતે જ આ પરમ તત્વ બ્રહ્મ એ શું છે, અને એના માટે થઈને આદર ભાવ આપણી અંદર જાગવો જોઈએ. એટલા માટે અહીંયા સમજાવે છે કે એ શું શું છે. અચિંત્યમ, અવ્યક્તમ, અનંત રૂપમ, શિવમ, પ્રશાંતમ, અમૃતમ, બ્રહ્મયોનિમ તથા આદિ મધ્યાંત લીનમ એકમ વિભુમ ચિદાનંદમ અરૂપમ અદ્ભુતમ. અચિંત્યમ, અવ્યક્તમ, અનંત રૂપમ. આત્મા અચિંત્ય છે, ચિંતનનો વિષય નથી. શા માટે? ચિંતન કોના ઉપર તમે કરી શકો? જેને તમે કોઈ પણ પ્રકારે ઓળખતા હો, તમને કાંઈ એના વિશે ખબર હોય, અને ચિંતા ક્યાં કરો છો તમે? એ શબ્દ પૂછ્યું, ચિંતા ક્યાં કરો છો? ચિંતન ક્યાં કરો છો નથી પૂછ્યું. ચિંતા ક્યાં કરો છો? મનમાં. ખરું ને? અને એ મનનો વિષય નથી. આત્મા મનનો વિષય નથી.
એટલે એ કહેવાય છે કે આચિંત્યમ, કારણ કે એ અવ્યક્ત છે, વ્યક્ત નથી. હું ક્યારેય વ્યક્ત થતો નથી. હું ઇન્દ્રિય, મન, બુદ્ધિનો પ્રકાશક છું. હું મન ઇન્દ્રિયોનો પ્રકાશક છું. મારી ઉપસ્થિતિમાં મારે કારણે આ મન સક્રિય છે. મન કાંઈક કરે છે, ખોટું લાગે છે, માઠું લાગે છે, એ મન કરે છે. એટલે જે વ્યક્તિ, જે ઉપાધિ ખતમ થઈ ગઈ હોય તો એનું મન ક્યાં ગયું? ત્યાર પછી તો ન કરી શકે ને મનન કેવું કહે. એટલે જ્યારે આની ઉપસ્થિતિ હોય આત્માની, ત્યારે એ જે જડ વસ્તુ છે એની અંદર ચેતનતા આવે છે. એને કારણે ચેતનતા આવે અને એને કારણે આ બધી પ્રક્રિયા થાય છે. પરંતુ તેનો વિષય નથી. આ જ કારણે પ્રયત્ન જે આપણે કરીએ છીએ વિચારવાનો, શાંત થઈ ત્યારે આ જે બધી વસ્તુઓ અચિંત્યમ એટલે મન જ્યારે બધી જગ્યાએ દોડતું હોય અને તમે જ્યારે ચિંતન કરતા હો ત્યારે તો મનની અંદર કોલાહલ હોય છે. પરંતુ જ્યારે આ તમારું મન શાંત થઈ જાય છે, એ શાંત થયેલા મનની અંદર જ ચિંતન એટલે કોઈ પણ વિષય ઉપર આપણે સારી રીતે એના વિષય પર વિચાર કરી શકીએ. પણ જ્યારે મનની અંદર ચિંતા હોય છે, માટે તે સમયે આપણને કોઈ માર્ગ પણ નથી મળતો અને જે કરવાનું હોય એ પણ આપણે વિચારી શકતા નથી, કારણ કે આપણે ત્યારે શાંત મગજમાં નથી અને એકદમ ઉત્તેજિત હોઈએ છીએ. એટલે જ્યારે મન શાંત થઈ જાય ત્યારે શું રહે છે એ વિષય બધું. મન એટલે શું, પેલા એ આપણે સમજી લઈએ. મન એટલે મન કોને કહેવાય? માઇન્ડ ઇઝ અ બંડલ ઓફ થોટ્સ. વિચારના વિચાર એટલે વૃત્તિઓ. એટલે મન એવી કઈ ઠોસ વસ્તુ નથી. જેવી રીતે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય જે છે એ કોઈ ઠોસ વસ્તુ નથી. તમે કહો કર્મેન્દ્રિય એટલે જે કર્મ કરી શકે એ ઇન્દ્રિય. એ શું? તો ઇન્દ્રિય ક્યાં છે? આ હાથ છે, પણ એ ઇન્દ્રિય ક્યાં છે? આ હાથ શરીરનો ભાગ છે, પણ એ ઇન્દ્રિય. એટલે એવી રીતે જ મન એ કોઈ ઠોસ વસ્તુ નથી, પરંતુ આપણા જે વિચાર હોય એ વિચાર જે બધા એકત્રિત થયેલા હોય અને એક જગ્યાએ આપણે જેને એમ કહીએ, આપણે કહીએ મન એટલે ક્યાંક અહીંયા એ વિચારવાની જગ્યા છે, બ્રેન જ્યાં છે ત્યાં. પરંતુ મન જેવી વસ્તુ ઠોસ વસ્તુ નથી કઈ. જે પ્રકાશ સ્વરૂપ હું એ જ શેષ રહી જાય છે. વળી આત્મા અનંત રૂપ છે. અચિંત્યમ, અવ્યક્તમ, અનંત રૂપમ. અનંત રૂપમ એટલે જેના ઘણા બધા ફેસેટ્સ જેને આપણે કહીએ એ અનંત રૂપ છે. નવા નવા રૂપ ધારણ કરે છે. એટલે એ જ મન હોય છે. એની અંદર નવી નવી વસ્તુઓ જે રીતે ઉપસ્થિત થાય. આપણે આજે ઉદાહરણ લીધું કે આ મનની અંદર એની એવી ગ્રંથિ થઈ ગઈ હતી વ્યક્તિની
કે હું એક કુકડો છું. એટલે એ આવ્યું ક્યાંથી? એની અંદર કાંઈક પૂર્વના સંસ્કાર હશે જેને કારણે એ પોતાની જાતને એ પ્રમાણે, અને જો એને કુકડો ન જોયો હોય તો કદી વિચાર કરી શકે કે હું કુકડો છું? અને કઈ એવી એની ક્રિયા હતી જેને કારણે કુકડા સાથે એની તુલના થઈ શકે કે એ કુકડો છું એમ માની શકે? બધું અધ્યારોપિત છે. આત્મા નિરાકાર છે, માટે જ અનેક આકાર ગ્રહણ કરી શકે છે. જે નિરાકાર હોય એ જ જુદા જુદા આકાર ગ્રહણ કરી શકે છે. સ્ફટિક છે એ શુદ્ધ છે, ટ્રાન્સપેરન્ટ છે, અને એની બાજુમાં જે કંઈ વસ્તુ આપણે લઈ આવીએ, લાલ રંગ હોય, પીળો રંગ હોય, ગમે તે હોય, તો એ રંગ એ પોતે એબ્ઝોર્બ કરી લે છે. એટલે પોતે એ થઈ નથી જતું, પરંતુ એ પ્રકાશિત કરે છે. આત્મા નિરાકાર છે, અનેક આકાર ગ્રહણ કરે છે, અને તેવી જ રીતે આત્મા, પરંતુ આત્મા જે છે એ આકાર નથી, એ આકાર વગરનું છે. એટલે સુખી, દુઃખી, માતા પિતા, આ બધી વસ્તુઓ જે આપણા ઉપર આરોપણ કરીએ છીએ, એટલે જ્યારે હું કહું કે હું માતા છું, હું પિતા છું, તો આપણે શું આરોપણ કર્યું છે? માતૃત્વ, પિતૃત્વ, એ જે બધી વસ્તુઓ છે. એટલે એ વ્યક્તિ જ્યારે એ જવાબદારી લે છે કે એવી રીતે ઉપાધિને લઈને એ વ્યક્તિ, પરંતુ આત્મા જે પરમ તત્વ છે એ તો બિલકુલ બધી રૂપે એને કોઈ વિકાર નથી, એટલે નિર્વિકાર છે. આત્મા નિર્વિકાર છે. એવી રીતે જે હું કહું છું કે હું ને કોઈ આકાર છે કે હું શું છે? હવે આપણે અહીંયા શું કરી રહ્યા છીએ? આપણે આત્મા, પરમ તત્વ બ્રહ્મ, એને જે સ્વરૂપ છે એ સ્વરૂપનું આપણે અનુસંધાન કરી રહ્યા છીએ. એટલે આત્મા શું છે, શું નથી, આપણે અહીંયા કહીએ છીએ કે આત્મા, એની અંદર કોઈ પણ જાતનો આરોપણ નથી. એટલે એ શું છે? નિરાકાર છે. એટલે આત્માની અંદર કોઈ આકાર નથી. એટલે કોઈ પણ આકાર હોય એ આત્મા નથી. સમજ્યા? કોઈ પણ આકાર હોય અને આપણે કે આત્મા આ છે, તો કે એને આકાર છે એટલે આત્મા ન હોઈ શકે. અનેક આકારો એ ગ્રહણ કરી શકે છે, કારણ કે એટલું સૂક્ષ્મ છે. માટે સૂક્ષ્મ બુદ્ધિ વાળા જ એને ગ્રહણ કરી શકે. એટલા માટે થઈને આપણી ઉપાધિ એટલે અંતઃકરણ જે છે એ સૂક્ષ્મ હોવું જોઈએ. આપણે શ્રાવણ માસ છે અને એટલા જપ ને બધું કરીએ છીએ. શેના માટે? શા માટે બધી પૂજાપાઠ કરીએ છીએ? એને કારણે શું થાય છે કે જે પવિત્ર છે એ પવિત્રના સાનિધ્યની અંદર આપણે આપણી અંદર પવિત્રતાનો આરોપણ કરીએ છીએ. અને મંત્ર દ્વારા એ અંતઃકરણની શુદ્ધિ થાય છે, કારણ કે એ મંત્રની અંદર એવી કેપેસિટી છે. અને મંત્ર શબ્દ નથી, મંત્ર સ્વર છે. અને સ્વર હોય અને એ સ્વરનો ઉચ્ચારણ કરીએ, એટલા માટે તેને ઉચ્ચારણ પર બહુ ભાર દેવામાં આવે છે કે અમુક રૂપે જ્યારે આપણે એનું ઉચ્ચારણ કરીએ ત્યારે શબ્દ પ્રગટ થાય છે. અને જ્યારે શબ્દ પ્રગટ થાય છે ત્યારે એ શબ્દનો કાંઈક અર્થ હોય છે. અને જે શબ્દનો અર્થ હોય છે ત્યારે આપણે એ અર્થ દ્વારા આપણે અમુક પરિસ્થિતિની અંદર સમજીએ છીએ કે આનો આ અર્થ થાય. એટલે અર્થને પ્રકટ કરવા માટે થઈને આ મંત્ર બધાય છે, અને જે સ્વર દ્વારા એનો અર્થ પ્રકટ થાય છે. એટલા માટે થઈને ઉચ્ચારણ જે હોય, સ્પેશિયલી શાસ્ત્રના ઉચ્ચારણની અંદર તમે જો ઉચ્ચારણ બરાબર ન કરો તો જે અર્થ પ્રગટ થાય છે તમે ધારો છો એ અર્થ નથી હોતો. એટલા માટે તેને શુદ્ધ ઉચ્ચારણની બહુ આવશ્યકતા હોય છે.
અર્થ ટોટલ એનો બદલાઈ જાય. એટલા માટે થઈને જ્યારે વ્યક્તિ કામ્ય કર્મ કરે છે અને કામ્ય કર્મની જે રીતે રાવણ એના ઉચ્ચારણની અંદર ભેદ આવી ગયો અને એને કારણે એનું વધ થઈ ગયું. એનો દીકરો જ્યારે અનુષ્ઠાનમાં બેઠો હતો અને એવી રીતે જ કૈકેયીના મુખ ઉપર સરસ્વતી જ્યારે બેઠા, મંત્રના મુખ પર સરસ્વતી જ્યાં બેઠા અને જ્યાં એને જે વસ્તુ ઉચ્ચારી એટલે કૈકેયીએ એ પ્રમાણે કર્યું અને એને કારણે ભરતને ગાદી મળી અને રામચંદ્રજીને વનવાસ. એટલે આ બધી સૂક્ષ્મ વસ્તુઓ જે છે એ સૂક્ષ્મ અંતઃકરણની અંદર આ પ્રકટ થાય છે. આદિ મધ્ય અંતવિહીનમ એકમ. હું આદિ મધ્ય અને અંતથી રહિત છે. હુંનો જન્મ નથી, તે મૃત્યુ નથી. જન્મ મૃત્યુ આદિ વિકારો છે. એ વિકારો છે એટલે જ્યારે આપણે કહીએ હું, એટલે જે વિકાર છે એ ઉપાધિના છે. આ ઉપાધિનો જન્મ છે, ઉપાધિ વધે છે, એ ઉપાધિનું પરિવર્તન થાય છે. અપક્ષીય તે પછી ઉપાધિ રદ્દ થઈ જાય છે અને ફરી ત્યાર પછી ઉપાધિ ખતમ થઈ જાય છે. પણ આત્મા એવો નથી. એટલે જો આપણી અંદર એવી ધારણા હોય કે આત્મા આવું છે તો આ રીતે આપણે એને ટેસ્ટ કરી શકીએ કે ભાઈ એ આ એની અંદર છે કે નહીં. અસ્તિત્વ, જન્મ, વૃદ્ધિ, વિપરિણમ, અપક્ષય અને વિનાશ, આ ષડ વિકારો રહિત આત્મા છે. પણ આ ષડ વિકારો ક્યાં છે? ષડ વિકારો ક્યાં છે? ઉપાધિમાં. ઉપાધિ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ ઉપાધિની અંદર આ બધી વસ્તુ છે. એટલે જો આપણે ધારતો હોય કે આ ઉપાધિ બ્રહ્મ છે, આત્મા છે, તો એ ઉપાધિ આત્મા બ્રહ્મ નથી. બે વ્યક્તિના મન જુદા હોય, ખરું ને? એટલે બે વ્યક્તિ જુદા છે ઉપાધિથી, પરંતુ એ બેની અંદરનો જે આત્મા છે એ જુદા નથી. આત્મા એકમ, એક જ છે. તો પછી આ બધા જે છે એ શું છે? એ જ આત્મા અનેક રૂપે ભાસે છે. એટલે આત્મા બ્રહ્મ એક જ છે અને બે ન થઈ શકે. બેના મન જુદા છે. એટલે જ્યાં ભિન્નતા આવે છે એ આત્મા ન હોઈ શકે. વધારે આગળ આપણે આવતીકાલે લઈશું. અહીંયા એક ઉદાહરણ છે, એ ઉદાહરણ લઈને હું પછી વિરામ કરીશ. યથા સુદીપ્તા પાવકા અદ્વય વિસ્ફુલિંગા સહસ્રશ પ્રભવન્તે સ્વરૂપા તથા અક્ષરાદ દ્વિધા સૌમ્ય ભાવા પ્રજાયન્તે તત્ર ચૈવ અપિયંતિ. અગ્નિ છે, અગ્નિને કારણે કાષ્ટની અંદર, એ અગ્નિને કારણે કાષ્ટ બળે છે. એને કારણે અગ્નિ એ ત્યાં ક્યાં રૂપે છે? તો કે પ્રકાશ રૂપે અને ઉષ્ણતા રૂપે. હવે એ અગ્નિ પ્રગટાવ્યા પછી એ કાષ્ટની અંદરથી તણખલા નીકળે છે અને તણખલા શમી જાય છે. તો એ બે તણખલા નીકળ્યા આમાંથી અને પછી એ નાશ પામ્યા. તો શું અગ્નિનો નાશ થયો કે? અગ્નિનો નાશ થયો કે ના?
એ વિસ્ફુલિંગા હા એટલે જે તણકલા હતા એ કાર્બનને કારણે એ તણકલા એની અંદર પ્રકાશ હતો અને ઉષ્ણતા હતી, પરંતુ એ અગ્નિની અંદર એ ભલે તણકલા સમાપ્ત થઈ ગયા પણ અગ્નિ તરીકે સમાપ્ત થઈ શકે. એ પ્રકાશ અને ઉષ્ણતા જે એનું સ્વરૂપ છે, અગ્નિ કયો એટલે શું? પ્રકાશ અને સ્વરૂપ, પ્રકાશ અને ઉષ્ણતા. એટલે અગ્નિનો નાશ થતો નથી, પણ આપને એમ લાગે છે કે એની જે અભિવ્યક્તિ હતી એ અભિવ્યક્તિ સમાપ્ત થઈ જાય છે. એ ત્યાં નથી, પણ એ પોતાના કારણની અંદર લીન છે. એવી રીતે જ આત્મતત્વ પણ કદી એનો નાશ પણ નથી, અને જે કંઈ છે એ બધું એ જ છે, એ જ રૂપે દર્શિત છે. એ આપણે એનું દર્શન કરી શકીએ છીએ. એટલે આપણી નજર ઉપાધિ તરફથી જ્યારે આપણે ખેંચી લઈએ છીએ અને જે મૂળ તત્વની અંદર આપણી દૃષ્ટિ જ્યારે જાય ત્યારે આપણને ખબર પડે છે કે આત્મા બ્રહ્મ એ કદી પણ નાશ પામતો નથી, અને એ એક જ છે, પણ બધાય રૂપ લઈ શકે છે, અને બધાય રૂપની અંદર, બધાય આકારની અંદર એ વિદ્યમાન પણ હોય, એનો કદી નાશ પણ થતો નથી. એટલે ગમે ત્યાં જગ્યાએ અગ્નિ હોય તો અગ્નિ હોય તો ત્યાં ઉષ્ણતા અને પ્રકાશ હોય જ. એવી રીતે જે બધાય બીજા તત્વો છે એનું પણ જે કાંઈ કેરેક્ટરિસ્ટિક્સ જેને આપણે કહીએ એ હંમેશા એની અંદર રહે જ, અને એટલા માટે એને એ નામ પણ દેવામાં આવ્યું છે. અગ્નિ એટલે બે વસ્તુ જુદી, અગ્નિ એટલે અગ્નિ જ છે, અને જ્યાં પ્રકાશ હોય એ ભલે અગ્નિ તરીકે દેખાતો નહીં એટલે આપણને એના ભડકા દેખાય નહીં, પણ તે છતાં પ્રકાશ હોય અને ઉષ્ણતા. ઓમ તત્સત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.